જય શ્રી કૃષ્ણ. હું અમદાવાદથી પ્રજ્ઞાબેન રાજેશ્યામ શુક્લ મારી ચેનલ મારું મંતવ્યમાં આપનું સ્વાગત કરું છું. આજે હું એક સામાજિક વિષય લઈને આવી છું, કરપ્શન. કરપ્શનના ઘણા નામ છે, જેમ કે લાંચ, રિશ્વત, ટેબલ નીચેની કમાણી, ઘૂસ, એવા અલગ અલગ નામ છે. કરપ્શન કોઈ મોટી સંસ્થા હોય કે નાની સંસ્થા હોય, મોટી ઓફિસ હોય કે નાની ઓફિસ હોય, કોઈ અધિકારી કર્મચારી હોય કે નાનો કર્મચારી હોય, કરપ્શન તો બધે રહેવાતું જ હોય છે. અને આ એક એવો રાહુ છે જે દેશની પ્રગતિને ગળી રહ્યો છે. આપણે જોઈએ છીએ કે એજ્યુકેશનની બાબતમાં તો બધાને ખબર જ છે કે ડોનેશનના નામે મોટી લૂંટ ચલાવાય છે. તદુપરાંત ખોબો ભરીને ફી હોય અને તદુપરાંત એ લોકોના નિયમો, એમનું એન્યુઅલ ફંક્શન, એ બધામાં એટલા બધા એક્સ્ટ્રા ખર્ચા થાય છે કે કેજીથી માંડીને એક બાળકનું લાખ રૂપિયા ખર્ચો થાય છે 12 મહિનાનો. આ સિવાય તમે જુઓ કે પરીક્ષા હોય અને એમાં ઉપલા ધોરણમાં પરીક્ષાઓ હોય અને પેપર ફૂટી જાય, આવું બધું હમણાં છેલ્લા થોડાક ટાઈમથી ચાલતું આવ્યું છે. તો ફરીથી પરીક્ષા આપો, એમાં હોશિયાર વિદ્યાર્થીઓને બહુ અન્યાય થાય છે. અને આ એક બધી છે એ દૂર થવી જોઈએ. અને ટ્રાફિક કંટ્રોલ હોય તો તમે ભૂલથી ક્રોસ કરી નાખ્યો હોય ખોટી રીતે તો તમને દંડ થાય. હવે દંડ થવામાં ઘણી વખત ઓછા પૈસા લઈને જતું કરાવાતું હોય છે. આવું પણ થતું હોય છે, આપણને બધાને ખબર જ છે. એ સિવાય નવું લાયસન્સ કઢાવવું હોય કે રિન્યૂ કરાવવું હોય તો આપણને બહુ તકલીફ પડે છે, એમાં બહુ ટાઈમ લાગે છે. અને એનો શોર્ટકટ કાઢવા માટે તમારે લાંચ આપવી પડે છે, તો તમારું કામ જલ્દીથી થાય છે. તમે કોઈ ઓફિસ કે સંસ્થામાં તમે એપ્લિકેશન કરી હોય અને તમારી એપ્લિકેશન અટકી જાય, આગળ ન વધે, એટલે તમારે સમજી જવાનું કે લાંચ આપવી પડશે. આ સિવાય ફૂડ ઇન્સ્પેક્ટર કે ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા દરોડા પડાતા હોય છે. મીઠાઈવાળાની દુકાને, ફરસાણવાળાની દુકાને, લારી ગલ્લાઓમાં અને રેસ્ટોરન્ટમાં શીખે. પરંતુ એ વખતે દરોડા પાડે, બધો દંડ ભરે, પછી બધો માલ ફેંકી દે, રેસ્ટોરન્ટની છાપામાં નામ આવે, આવું બધું થોડો ટાઈમ ચાલે, પછી પાછું બધું ઈને રેસ્ટોરન્ટમાં બધા જમવાવાળા જવાના જ છે કે કાયમ થોડું આવું થાય એમ કરીને. અને સળેલા બટાકા ને મરચાં ને બે બધું ચલાવતા હોય, એ બધું પાછળથી ચલાવવાનું જ હોય છે. પણ એ વખતે દરોડો પાડે ત્યારે થોડા ઘણા પૈસા આપીને સમજી જવાતું હોય છે. એટલે હા,
સરકારી સહાય થતી હોય, ધારો કે ખેડૂત સહાય યોજના, કે એમાં પાક નિષ્ફળ જાય, વરસાદ બરાબર ના આવ્યો હોય, કે અતિ વરસાદ પડ્યો હોય, કે કમોસમી વરસાદ પડ્યો હોય, તો ખેડૂતોને પાક નિષ્ફળ જાય તો ગવર્મેન્ટ સહાય કરતી હોય છે. તો એમાં પણ વધારે નુકસાન લખાવી અને પૈસા આપીને આવું કરાવાતું હોય છે. ને અંતરિયાળ ગામડાઓમાં તો આ સહાય પહોંચતી પણ નથી હોતી. રાહ જોતા રહી જાય કે અમારો નંબર ક્યારે લાગશે, અમારો નંબર ક્યારે લાગશે, આવું બધું છે. આ સિવાય ગરીબ આવાસ યોજના, તો એમાં લોકો જ્યાં રહેતા હોય એ ઝૂંપડામાં જ રહે છે અને સરકારે આપેલા ફ્લેટમાં રહેવા જતા નથી અને ભાડે આપે છે અને આવી રીતના ગેરરીતિઓ થતી હોય છે. અને સંયુક્ત કુટુંબમાં રહેતા હોય છતાં ખોટા આધાર કાર્ડ ને બધું બનાવીને પોતાનો નંબર લગાવીને ફ્લેટ મેળવી લેતા હોય છે. અને એમાં પણ જલ્દી નંબર લાગે પોતાનો, એના માટે પણ પૈસા ખવડાવવામાં આવતા હોય છે. હવે વિઝાની તો આપણને બધાને ખબર જ છે કે વિઝા મેળવવા માટે છે ને ખોટી રીતે ઇલીગલી વિઝા મેળવવા માટે એટલા બધા પૈસા આપવામાં આવે છે. લીગલી મેળવવામાં તો આપવા જ પડતા હોય છે, પણ અલીગલી જવા માટે લોકો બહુ બધા કરોડો રૂપિયા ખર્ચતા હોય છે, લાખો રૂપિયા, અને છતાં એમને અમુક જગ્યાએ ઉતારી દેવામાં આવે છે કે તમે ભાઈ અહીંથી તમે તમારા બોટ તમને લઈ જશે. અને એમાં આપણે છાપામાં વાંચ્યું કે એક બોટ ડૂબી ગઈ અને બધા માણસો ડૂબી ગયા. અમુક જગ્યાએ છોડી દીધું કે તમે આટલું ચાલશો એટલે તમે પહોંચી જશો. એટલે બરફમાં ચાલવામાં એક ફેમિલી આખું મરી ગયું. આપણે આ બધું જોઈએ જ છીએ, છતાં લોકો સમજતા નથી અને આ બધી ગેરરીતિઓને પોષણ મળે છે. હવે અતિ સર્વત્ર વર્જ્ય, હંમેશા વધારે પડતું કોઈ બી થાય એ નુકસાનકારક છે. ધારો કે કોઈ ઉચ્ચ અધિકારી હોય, એને ખાસી એવી એના હોદ્દા પ્રમાણે એને ખાસી એવી લાંચ મળતી હોય અને પોતે બિલકુલ જરૂરિયાત ન હોય, એને ગાડી બંગલો બધું જ હોય, વિદેશમાં ઘરમાં ખેતીવાડી બધું હોય, પણ વતનમાં ખેતીવાડી બધું હોય અને કોઈ પૈસાની જરૂર ન હોય, છતાં પણ ચાલો પૈસા આવે એ સારું જ લાગે, વિદેશ યાત્રા કરવા જશું આમ કરીને એ લોકો લાંચ લેતા આવશે. પણ ખરેખર તો આવા લોકોને કુદરતનો ફટકો પડે ત્યારે જ આંખ ખુલે છે કે ફેમિલીમાં કોઈ એબનોર્મલ બાળક જન્મે, કે પત્ની પત્નીમાંથી બેમાંથી એકને કોઈકને બહુ મોટી બીમારી આવી જાય, ત્યારે જ આવા લોકોની આંખ ખુલે છે. અને મોઢે નહીં પણ પાછળથી તો લોકો બોલે જ છે કે જોયું પરસેવા વગરની કમાઈ આવી બધી દવામાં જ જાય. એટલે જરૂરિયાત ન હોય તો તમે લોભને થોભનો હોય એવું કરો તો એનું પરિણામ સારું તો નથી જ આવતું. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ કે એ પણ કારણ છે કે મોંઘવારી બહુ છે અને અત્યારે મા બાપને એક જુવાળ ઉઠ્યો છે કે છોકરા મને જે મળ્યું મને જે ના મળ્યું એ બધું જ મારા સંતાનોને મળે, અને હું એને ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ ના આવી જાય એટલા માટે થઈને હું એની બધી ઈચ્છા પૂરી કરીશ. એને સારામાં સારી કોલેજ સ્કૂલમાં એડમિશન કરાવશે, સારામાં સારા ટ્યુશન રખાવશે અને
એક્સ્ટ્રા એક્ટિવિટી કરે, બધા છોકરાઓ એક્સ્ટ્રા એક્ટિવિટી કરતા હોય તો એ પણ એક્સ્ટ્રા એક્ટિવિટી કરે, એમાં પણ ઘણા બધા પૈસા આપવા પડતા હોય છે. અને ઉપલા ધોરણમાં આવે તો પોતાની ગજા બહારના સારામાં સારી લાઈન લેવડાવી, અને સારામાં સારી લાઈન લેવા માટે સારી લાઈન લેવડાવે, અને છોકરાને ખૂબ પ્રેશર હોય, પણ બધાની સાથે સાથે રહેવું એવું છોકરાને પણ હોય, એટલે એની કેપેસિટી ન હોય તો પણ એ મેડિકલ કે એન્જિનિયરની લાઈનમાં જાય છે. અને ખાનગી ટ્યુશનો કે જેની ખૂબ ફી હોય છે એ પણ એના મા બાપ ભરે છે, અને સારી રીતે છોકરાઓ પાસ થાય એવી રીતે ઈચ્છે છે. સારા ટકા આવે પછી ફોરેન મોકલવાની ઈચ્છા થાય તો ખેંચાઈને પણ મા બાપ એને ફોરેનમાં મોકલતા હોય છે. અને એ સિવાય વાર તહેવાર હોય તો છોકરાઓને સારા કપડાં, સારું ખાવાનું, આવું બધું દેખાદેખી નથી પણ પ્રેમથી કરે છે કે મારા બાળકને આટલું પણ મનમાં એવું ના હોવું જોઈએ કે આના કરતાં મારે કેમ ઓછું. એટલે એ બધામાં પણ બહુ ખર્ચા થતા હોય છે. બર્થડે પાર્ટી હોય તો અત્યારે તો એવું છે કે મા બાપને એમ થાય છે કે, ને છોકરાને પણ એમ થાય છે કે હું એક દિવસ ન રાજકું મારે, એટલે એના માટે સારામાં સારો ડ્રેસ લેશે, સારા બેન્ક્વેટમાં બર્થડે પાર્ટી રાખશે, અને બધા ફ્રેન્ડ સર્કલને સગાવાલાને બોલાવે, અને જમણવાર પણ બહુ જોરદાર હોય છે. છોકરાઓને ભાવે એવું ચાઇનીઝ, મેક્સિકન અને પંજાબી તો હોય જ. અને ગેમ રમાડવાવાળા બેન પણ આવે છે, કે ભાઈ પણ આવે છે કે છોકરાઓને જુદી જુદી ગેમ રમાડે અને છોકરાઓને બહુ આનંદ આવે અને બર્થડે પાર્ટી યાદગાર રહી જાય. આવું બધું બહુ જ ચાલ્યું છે. અને એના હિસાબે મિડલ ક્લાસનો માણસ કે નાની નોકરી કરતો માણસ કરપ્શન બાજુ વળે છે. આજે આપણો જમાનો હતો કે આપણું બાળક ભણવામાં નહીં આગળ આવે તો બિઝનેસ કરાવશું, કપડાની દુકાન ખોલી દઈશું, કરિયાણાની દુકાન ખોલી દઈશું, આવા આપણા ઘણા વિચારો હતા. અને હવે તો કોણ જાણે બધાને ડિગ્રીનું ઘેરું લાગ્યું છે, અને એની પાછળ દેખાદેખી નહીં પણ મા બાપનો પ્રેમ હોય છે. હવે કોઈ જ્ઞાતિમાં દહેજનો બહુ રિવાજ હોય, અથવા તો ઘરમાં કોઈ મોટી બીમારી હોય તો મજબૂરીથી માણસ કરપ્શન બાજુ વળે છે. અને બધા ઉચ્ચ અધિકારીઓ પણ જો કરપ્શન લેતા હોય તો આ લોકોનો શું વાંક ગણીએ આપણે. હવે કરપ્શન નાબૂદ થવું એ અઘરું છે, સમજ્યા. અને આપણા PM સાહેબે એવું કીધું છે કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી. આવા શબ્દો માટે બોલવા માટે તો PMનો હોદ્દો જોઈએ. એમના પ્રયત્નો બધા ચાલુ જ છે, કાયદાઓ સ્ટ્રિક્ટ થયા છે, ઘણો બધો કંટ્રોલ આવ્યો છે, અને થોડા સમયમાં કરપ્શન નાબૂદ થશે, જરૂર થશે. બસ આટલું કહી અને હું મારું મંતવ્ય પૂરું કરું છું. મારો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.